हेलो गुड मॉर्निंग स्टूडेंट्स। मित्रों આપણે લાસ્ટ લેક્ચર ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ આ ટોપિક પૂર્ણ કરેલો છે। તો હવે આપણે તેનાથી આગળ વધીએ છીએ અને જોઈએ છીએ આપણો નેક્સ્ટ ટોપિક। તો મિત્રો આજના વિડિયો લેક્ચરમાં આપણે બે ટોપિક વિશે અભ્યાસ કરીશું, જેમાંનો પ્રથમ ટોપિક છે વેગમાન સંરક્ષણનો નિયમ અને બીજો ટોપિક છે કણનું સંતુલન। મિત્રો આમાંથી વેગમાન સંરક્ષણનો નિયમ જે છે એ પરીક્ષાલક્ષી છે, એટલે કે આ આખો ક્વેશ્ચન પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે। અને બીજો જે ટોપિક છે કણનું સંતુલન, આ ટોપિક આપણે થિયોરેટિકલ સમજવું ખૂબ જ જરૂરી છે। પરીક્ષામાં થિયરી સ્વરૂપમાં પૂછાય એવું નથી, પરંતુ થિયરી સ્વરૂપમાં સમજવું ખૂબ જ જરૂરી છે, કારણ કે જે એમસીક્યુ આપણે સોલ્વ કરીશું, જે ડબલ નીટને લગતા અથવા તો આપણે જે દાખલા સોલ્વ કરીશું નેક્સ્ટ લેક્ચરથી, એ દરેક દાખલામાં આ ટોપિકનો ખૂબ જ ઉપયોગ થાય છે। એટલે રિક્વેસ્ટ છે કે આજના આ બંને ટોપિક ખૂબ ડિટેલથી તૈયાર કરવા, રાઈટ। મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ છીએ વેગમાન સંરક્ષણનો નિયમ। મિત્રો આ જે ટોપિક છે એને લગતો ક્વેશ્ચન પરીક્ષામાં આ રીતે પૂછાઈ શકે, વેગમાન સંરક્ષણનો નિયમ લખો અને સમજાવો। મિત્રો અગાઉ કીધું એ પ્રમાણે આ જે ક્વેશ્ચન છે પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી ક્વેશ્ચન છે, એટલે દરેક વિદ્યાર્થીએ અલગથી નોટબુકમાં લખીને આ ક્વેશ્ચન તૈયાર કરો, રાઈટ। સૌપ્રથમ આપણે નિયમ ધ્યાનમાં લઈએ, ધેટ મીન્સ કે રેખીય વેગમાન સંરક્ષણના નિયમનું જે સ્ટેટમેન્ટ છે, સ્ટેટમેન્ટ આ પ્રમાણે છે, અલગ કરેલા તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે। સિમ્પલ છે નિયમ કે કોઈ અલગ કરેલું તંત્ર હોય તો એ તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે। હવે આ નિયમના દરેક શબ્દોને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। જેમ કે નિયમમાં સૌપ્રથમ આપણે લખેલું છે કે અલગ કરેલું તંત્ર, તો અહીં ક્વેશ્ચન થાય કે અલગ કરેલું તંત્ર કોને કહી શકાય? તેના માટે આપણે એક સ્મોલ એક્ઝામ્પલ ધ્યાનમાં લઈએ છીએ। સપોઝ આ કોઈ તંત્ર છે, આ તંત્રની અંદર ઘણા બધા પદાર્થો છે, જેમ કે આ કોઈ એક પદાર્થ છે, આ બીજો પદાર્થ છે, આ ત્રીજો પદાર્થ છે, આવા ઘણા બધા પદાર્થો છે। તો હવે આ જે તંત્ર છે ને અલગ કરેલું ક્યારે કહી શકાય? તો એનો મીનિંગ એવો થયો કે આ જે પદાર્થો છે, આ પહેલો પદાર્થ, આ બીજો પદાર્થ, આ ત્રીજો પદાર્થ, આ ત્રણેય પદાર્થો પોતપોતાની સાથે આંતરક્રિયા કરી શકે છે અને એકબીજા ઉપર બળ લગાડી શકે છે। જેમ કે પહેલો પદાર્થ બીજા ઉપર કંઈક બળ લગાડે, બીજો પદાર્થ પહેલા ઉપર બળ લગાડી શકે, પહેલો પદાર્થ ત્રીજા ઉપર બળ લગાડી શકે, ત્રીજો પદાર્થ પહેલા ઉપર બળ લગાડી શકે, એ જ રીતે બીજો પદાર્થ ત્રીજા ઉપર કંઈક બળ લગાડી શકે અને ત્રીજો પદાર્થ બીજા ઉપર પણ કંઈક બળ લગાડી શકે। ટૂંકમાં તંત્ર આ છે, આપણે આ જે સ્ક્વેર બોર્ડર દોરેલી દેખાય છે એ તંત્ર છે, એની અંદર ગમે તેટલા પદાર્થો હોય, અત્યારે એક્ઝામ્પલ માટે મેં ત્રણ પદાર્થો દર્શાવેલા છે, ગમે તેટલા પદાર્થો હોય એ પદાર્થો વચ્ચે આંતરક્રિયા થઈ શકે છે, ધેટ મીન્સ કે તેમની વચ્ચે બળ લાગી શકે છે, પરંતુ બહારથી કોઈ બળ લાગી શકે નહીં। બહારથી કોઈ પણ પ્રકારનું બળ અંદર એપ્લાય થઈ શકે નહીં। કેમ? કારણ કે આ તંત્ર કેવું છે? અલગ કરેલું તંત્ર છે, રાઈટ। તો ખ્યાલ આવ્યો? અલગ કરેલું તંત્ર કોને કહી શકાય? કે અલગ છે, ધેટ મીન્સ કે એની ઉપર બહારથી તમે કોઈ પણ ટાઈપનો ફોર્સ એપ્લાય ના કરી શકો। હા, અંદર ગમે તેટલા પદાર્થો હોય એ પદાર્થો વચ્ચે અલગ અલગ આંતરક્રિયાના કારણે બળ લાગી શકે છે, પણ બહારથી કોઈ બળ અંદર એપ્લાય થઈ શકે નહીં, એવું તંત્ર જેને કહી શકાય અલગ કરેલું તંત્ર, રાઈટ। તો આવા અલગ કરેલા તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે। હવે કુલ રેખીય વેગમાન અચળ રહે છે એનું મીનિંગ શું થયું? કે આવા તંત્રમાં પ્રારંભમાં જે રેખીય વેગમાન છે એ જ અંતમાં મળવું જોઈએ। કુલ પ્રારંભિક રેખીય વેગમાન અને કુલ અંતિમ રેખીય વેગમાન
આ બંને વેગમાન કેવા રહેવા જોઈએ? સેમ રહેવા જોઈએ. તો એને કહી શકાય કે કુલ રેખીય વેગમાન અચળ રહે છે. રાઈટ? તો આપણે એવું સાબિત કરવાનું છે કે કોઈ એક ઉદાહરણ આપણે ધ્યાનમાં લઈએ છીએ અને એનું પ્રારંભિક કુલ વેગમાન જેટલું છે એટલું જ અંતિમ કુલ વેગમાન મળે છે કે નહીં ચેક કરવાનું છે. જો કુલ પ્રારંભિક વેગમાન જેટલું આપણે ધારીએ છીએ એટલું જ કુલ અંતિમ વેગમાન મળી જાય તો કહી શકાય કે રેખીય વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થાય છે. રાઈટ? તો આપણે ચેક કરીએ છીએ. મિત્રો, આ જે નિયમ છે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ, આ નિયમ સમજવા માટે આપણે એક ઉદાહરણ ધ્યાનમાં લીધેલું છે, બુલેટ અને ગનનું ઉદાહરણ. ધેટ મીન્સ કે બુલેટ અને ગન થી બનેલું એક સંયુક્ત તંત્ર આપણે ધ્યાનમાં લઈએ છીએ. હમણાં આપણે અગાઉ વાતચીત કરી એ પ્રમાણે કે એક આખું તંત્ર છે, એની અંદર અત્યારે આપણે ઉદાહરણ સ્વરૂપે બે પદાર્થો ધ્યાનમાં લઈએ છીએ. એક પદાર્થ તરીકે છે બુલેટ અને બીજા પદાર્થ તરીકે છે ગન. ધેટ મીન્સ કે કહી શકાય બુલેટ અને ગન થી બનતું એક આખું સંયુક્ત તંત્ર છે. એનું એક ઉદાહરણ આપણે ધ્યાનમાં લઈએ છીએ. રાઈટ? હવે મિત્રો આપણને ખ્યાલ છે કે જ્યારે ગનમાંથી બુલેટ ગતિ કરે છે ત્યારે બુલેટ એ આગળની તરફ ગતિ કરે છે. રાઈટ? અને સાથે ગન એ સેજ પાછળની તરફ ધકેલાય છે. બરાબર? જે આપણને ખ્યાલ છે કે ગનના કારણે બુલેટ ઉપર ફોર્સ એપ્લાય થાય છે, જે કારણોસર બુલેટ આગળ તરફ ગતિ કરે છે. રાઈટ? સાથે બુલેટ ગન ઉપર કંઈક ફોર્સ એપ્લાય કરે છે, જે કારણોસર ગન એ પાછળની તરફ ધકેલાય છે. રાઈટ? ધેટ મીન્સ કે આપણે કહી શકીએ કે આ ઉદાહરણમાં ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું પાલન થાય છે. કારણ કે લાસ્ટ લેક્ચરમાં આપણે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ ભણી ગયેલા. બોલો શું હતું ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ? કે આઘાત અને પ્રત્યાઘાત એની જગ્યાએ તમે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ પણ શબ્દ પણ વાપરી શકો છો. આ બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. રાઈટ? તો અહીં એક્ઝામ્પલમાં તમે એવું સમજી શકો છો કે ગન બુલેટ ઉપર જે ફોર્સ એપ્લાય કરે છે પરિણામે બુલેટ આગળની તરફ ગતિ કરે છે. એટલે બુલેટ ઉપર ગન દ્વારા કંઈક ફોર્સ લાગુ પડે છે, જેને આપણે આઘાત અથવા ક્રિયાબળ તરીકે માની લઈએ. સાથે બુલેટ પણ ગન ઉપર કંઈક ફોર્સ એપ્લાય કરે છે, જેના કારણે ગન પાછળની તરફ ધકેલાય છે. એટલે કે બુલેટ દ્વારા ગન ઉપર કંઈક ફોર્સ એપ્લાય થાય છે, જેને આપણે પ્રત્યાઘાત અથવા પ્રતિક્રિયા બળ તરીકે માની લઈએ. તો અત્યારે એક્ઝામ્પલ ઉપર તમને ખ્યાલ આવશે કે બુલેટ આગળ તરફ જાય છે, ગન પાછળ તરફ જાય છે. ધેટ મીન્સ કે બંને બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં છે અને બંને બળોનું મૂલ્ય કેવું છે? સમાન છે. રાઈટ? જે કારણોસર આપણે કહી શકીએ કે આ જે બુલેટ અને ગનનું ઉદાહરણ છે એમાં ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું પાલન થાય છે. બરાબર? હવે આપણે ચેક કરવાનું છે કે આ બુલેટ અને ગન થી બનેલું આખું જે તંત્ર છે એ તંત્રનું કુલ પ્રારંભિક વેગમાન જે છે એ જ વેગમાન અંત સુધી જળવાઈ રહે છે. ધેટ મીન્સ કે પ્રારંભમાં જેટલું કુલ રેખીય વેગમાન છે એટલું જ અંતમાં કુલ રેખીય વેગમાન મળવું જોઈએ. તો કહી શકાય કે વેગમાન અચળ રહે છે. ધેટ મીન્સ વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થાય છે. રાઈટ? તો મિત્રો આપણે કીધું એ પ્રમાણે કે શરૂઆતમાં બુલેટ એ ગનની અંદર છે. ધેટ મીન્સ કે બુલેટ અને ગન બંને કેવી અવસ્થામાં છે? સ્થિર અવસ્થામાં છે. બોલો, પદાર્થ સ્થિર હોય તો તેનો વેગ કેવો? શૂન્ય. હવે એ વેગ ઉપરથી આપણે વેગમાન શોધવાનું છે. બોલો, વેગમાનનું સૂત્ર તો આપણે અગાઉના લેક્ચરમાં ભણી ગયેલા છે. વેગમાન p mv, જ્યાં m એ પદાર્થનું દળ છે અને v એ પદાર્થનો વેગ છે. પરંતુ અત્યારે આપણે કીધું કે બુલેટ એ ગનની અંદર છે. ધેટ મીન્સ કે બુલેટ અને ગન બંને કેવી અવસ્થામાં છે? સ્થિર અવસ્થામાં છે. અને પદાર્થ જો સ્થિર અવસ્થામાં હોય તો તેનો વેગ કેવો હોય છે? શૂન્ય હોય છે. ધેટ મીન્સ કે બુલેટનો પ્રારંભિક વેગ 0. બોલો, વેગ 0 તો વેગમાન 0 થઈ જાય. રાઈટ? કારણ કે p mv સૂત્ર ઉપરથી જો વેગ 0 તો વેગમાન પણ 0 થાય. ધેટ મીન્સ કે પ્રારંભમાં બુલેટ અને ગન બંને સ્થિર અવસ્થામાં
હોવાથી તે બંનેના વેગ 0 હોવાથી તે બંનેના પ્રારંભિક વેગમાન કેવા થશે? શૂન્ય થશે. રાઈટ? તો જુઓ અહીં આપણે લખેલું છે કે બુલેટનું પ્રારંભિક વેગમાન, જેને આપણે વેક્ટર pb સિમ્બોલ રાખીએ છીએ. મિત્રો આપણને ખ્યાલ છે કે વેગમાન સદિશ રાશિ છે, બરાબર? એટલે આપણે વેક્ટર pb લખેલું છે. બુલેટ માટે આપણે b સિમ્બોલ લીધેલું છે, પરંતુ અહીં વાત કરીએ એ પ્રમાણે કે બુલેટ પ્રારંભમાં ઘનની અંદર છે એટલે કે સ્થિર અવસ્થામાં હોવાથી એનો વેગ 0 છે, જે કારણોસર વેગમાન પણ કેવું થશે? શૂન્ય થશે. એટલે બુલેટનું પ્રારંભિક વેગમાન વેક્ટર pb 0 આપણે લઈ લીધું છે. અને અંતિમ વેગમાન આપણને ખ્યાલ નથી, એટલે આપણે ધારી લઈએ છીએ વેક્ટર pb ડેશ જેટલું છે, બરાબર? એવી જ રીતે હવે ઘન માટે વેગમાન નક્કી કરી દીધું કે ઘનનું પ્રારંભિક વેગમાન, તો ઘન માટે આપણે સિમ્બોલ લઈએ છીએ g, એટલે કે ઘનનું પ્રારંભિક વેગમાન વેક્ટર pg = 0. તો મિત્રો અગાઉ વાત કરી એ પ્રમાણે કે ઘન પણ પ્રારંભમાં સ્થિર અવસ્થામાં છે. પદાર્થ જો સ્થિર અવસ્થામાં હોય તો એનો વેગ 0 હોય, વેગ 0 તો વેગમાન 0. ધેટ મીન્સ કે ઘનનું પ્રારંભિક વેગમાન વેક્ટર pg = આપણે 0 કહીશું. અને અંતિમ વેગમાન કેટલું છે આપણને ખ્યાલ નથી, એટલે આપણે ધારી લઈએ છીએ અંતિમ વેગમાન = વેક્ટર pg ડેશ. બોલો આટલે સુધી ક્લિયર? બરાબર? હવે પ્રારંભિક વેગમાન વેક્ટર pb છે અને પ્રારંભિક વેગમાન વેક્ટર pg છે. બંને કેવા છે? 0 છે, કારણ કે પ્રારંભમાં બુલેટ અને ઘન સ્થિર અવસ્થામાં છે. તો એના આધારે તંત્ર, એટલે કે બુલેટ અને ઘનથી બનેલું એક આખું તંત્ર ધ્યાનમાં લઈએ. તે તંત્રનું કુલ પ્રારંભિક વેગમાન કેટલું થશે એ આપણે નક્કી કરી દઈએ. એટલે આ તંત્ર, બોલો કયું તંત્ર? તો બુલેટ અને ઘનથી બનેલું આ તંત્ર નું કુલ પ્રારંભિક વેગમાન, એટલે કે વેક્ટર pb વેક્ટર pg, જે થઈ જશે 0. બરાબર? એટલે સુધી ક્લિયર? એટલે કુલ પ્રારંભિક વેગમાન કેટલું મળ્યું? 0. હવે આપણે એવું ધ્યાનમાં લેવાનું છે કે કુલ અંતિમ વેગમાન પણ આપણે સાબિત કરવાનું છે કે 0 મળવું જોઈએ. જો 0 મળી જાય તો કહી શકાય કે આ જે ઉદાહરણ આપણે ધ્યાનમાં લીધું છે એ ઉદાહરણમાં વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થાય છે. રાઈટ? તો હવે આપણે કુલ અંતિમ વેગમાન ચેક કરવાનું છે. એના માટે આપણે અગાઉ જે ઉદાહરણ ધ્યાનમાં લીધું એ પ્રમાણે કીધેલું છે એ પ્રમાણે કે ઘન વડે બુલેટ પર લાગતું બળ. તો મિત્રો હમણાં જ આપણે વાત કરી કે જ્યારે આપણે ઘનને એપ્લાય કરીએ છીએ તો ઘન દ્વારા બુલેટ ઉપર કંઈક ફોર્સ લાગે છે, જેના કારણે બુલેટ આગળ ગતિ કરે છે, બરાબર? અને સાથે બુલેટ દ્વારા ઘન ઉપર કંઈક ફોર્સ એપ્લાય થાય છે, જેના કારણે ઘન પાછળની તરફ ધકેલાય છે. જેમાં આપણે કીધું કે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું પાલન થાય છે. ધેટ મીન્સ કે બંને બળોનું મૂલ્ય કેવું છે? એક સમાન છે, પરંતુ દિશા પરસ્પર વિરુદ્ધ છે. રાઈટ? ધેટ મીન્સ કે ગમે તે એક બળ આપણે માઈનસ લેવું પડે છે, બરાબર? તો જો આપણે અહીં લખેલું છે કે ઘન વડે બુલેટ પર લાગતું બળ = વેક્ટર f, બરાબર? તો સાથે બુલેટ વડે ઘન પર લાગતું બળ, બુલેટ વડે ઘન પર લાગતું બળ એ પણ વેક્ટર f જ થશે, પરંતુ દિશા વિરુદ્ધ થઈ જાય, જે કારણોસર આપણે માઈનસ લખેલા છે. જો ફરીથી હું રિપીટ કરું છું, ધ્યાનથી સમજજો કે ઘન વડે બુલેટ પર લાગતું બળ વેક્ટર f છે, તો બુલેટ વડે ઘન પર લાગતું બળ માઈનસ વેક્ટર f થાય, જે દર્શાવે છે કે બંને બળોનું મૂલ્ય સમાન છે અને દિશા પરસ્પર વિરુદ્ધ છે. રાઈટ? હવે આપણે અગાઉ લાસ્ટ લેક્ચરમાં ન્યૂટનના ગતિના ત્રીજા નિયમમાં ભણી ગયેલા કે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે આ આઘાત અને પ્રત્યાઘાત, ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ, આ જે શબ્દો વાપરીએ છીએ એ શબ્દોમાં જે બંને બળોનો ઉલ્લેખ કરેલો છે, બંને બળો એક જ સમયે ઉદ્ભવે છે. આપણે ધારી લઈએ છીએ કે અત્યારે આ જે બંને બળો ઉદ્ભવે છે, વેક્ટર f અને માઈનસ વેક્ટર f, આ બંને બળો ઉદ્ભવવાનો સમય એક સમાન છે, જે છે ડેલ્ટા t જેટલો, બરાબર? એટલે આપણે લખીએ છીએ કે આ બંને બળો સમાન સમય ડેલ્ટા t માટે લાગે છે, બરાબર? તો હવે મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં બળનો આઘાત, આ સૂત્ર ભણી ગયેલા છે. બળનો આઘાત જેનું સૂત્ર હતું વેક્ટર f * ડેલ્ટા t = ડેલ્ટા વેક્ટર p,
એટલે કે વેગમાનમાં થતો ફેરફાર, બરાબર. તો એ આપણે એપ્લાય કરીએ છીએ, જેના આધારે આપણે બુલેટના વેગમાનમાં થતો ફેરફાર નક્કી કરી લઈએ. તો સૂત્ર થશે ડેલ્ટા વેક્ટર p ઇક્વલ ટુ વેક્ટર f ઇન્ટુ ડેલ્ટા p, બરાબર. જ્યાં ડેલ્ટા વેક્ટર p શું છે? તો વેગમાનમાં થતો ફેરફાર. બોલો ફેરફાર કઈ રીતે નક્કી થાય? તો સિમ્પલ, અંતિમ માઈનસ પ્રારંભિક. અત્યારે આપણે કોના વેગમાનમાં થતો ફેરફાર નક્કી કરવાનું છે? બુલેટના વેગમાનમાં. ધેટ મીન્સ કે બુલેટનું અંતિમ વેગમાન અને પ્રારંભિક વેગમાન આપણે લખવું પડે. બોલો બુલેટનું અંતિમ વેગમાન વેક્ટર pb ડેશ, બોલો બુલેટનું પ્રારંભિક વેગમાન વેક્ટર pb. તો અંતિમ માઈનસ પ્રારંભિક કરીએ એટલે વેગમાનમાં થતો ફેરફાર આપણને મળશે, એટલે કે વેક્ટર pb ડેશ માઈનસ વેક્ટર pb ઇક્વલ ટુ વેક્ટર f ડેલ્ટા t એઝ ઇટ ઇઝ છે. જમણી બાજુમાં આપણે કોઈ ચેન્જ કરતા નથી, બરાબર. બોલો વેક્ટર pb કેટલા છે? તો વેક્ટર pb આપણને ખ્યાલ છે 0 છે, એટલે વેક્ટર pb ડેશ એઝ ઇટ ઇઝ 0 લખવાની જરૂરિયાત નથી. તો ઇક્વલ ટુ વેક્ટર f ડેલ્ટા t, એટલે કે બુલેટના વેગમાનમાં થતો ફેરફાર એ જ થશે તેનો અંતિમ વેગ, અંતિમ વેગમાન. અંતિમ વેગમાન આપણે કેટલું નક્કી કરેલું? વેક્ટર pb ડેશ, જે કેટલું થયું? વેક્ટર f ડેલ્ટા t, એટલે કે બુલેટના વેગમાનમાં થતા ફેરફાર જેટલું થયું. કેમ? કારણ કે પ્રારંભિક વેગમાન કેવું છે? 0 છે, બરાબર. તો હવે એ રીતે આપણે ગનના વેગમાનમાં થતો ફેરફાર નક્કી કરી દઈએ છીએ. ગનના વેગમાનમાં થતો ફેરફાર સૂત્ર એક છે ડેલ્ટા વેક્ટર p ઇક્વલ ટુ વેક્ટર f ડેલ્ટા t. પરંતુ તમે જોઈ શકો છો આપણે માઈનસ લખેલું છે. કેમ માઈનસ લખેલું છે? કારણ તો બુલેટના વેગમાનમાં થતો ફેરફાર આપણે લખવો હતો તો આપણે વેક્ટર f લીધા, કારણ કે બુલેટ પર લાગતું બળ કેટલું છે? તો વેક્ટર f છે. જો આપણે લખેલું છે બુલેટ પર લાગતું બળ વેક્ટર f, એટલે વેક્ટર f લખ્યા. અને એ બળ કેટલા સમય માટે લાગે છે? તો ડેલ્ટા t માટે, એટલે ડેલ્ટા t લખી નાખ્યું. એવી જ રીતે હવે ગનના વેગમાનમાં થતો ફેરફાર લખવો હોય તો ગન પર લાગતું બળ આપણે લખવું પડે. બોલો ગન પર લાગતું બળ કેટલું છે? ગન પર લાગતું બળ માઈનસ વેક્ટર f છે, અને એ બળ કેટલા સમય માટે લાગે છે? તો ડેલ્ટા t જેટલા સમય માટે. એટલે આપણે માઈનસ વેક્ટર f લખેલું છે અને સમય ડેલ્ટા t લખેલું છે. એટલે માઈનસ ક્યાંથી આવે ખ્યાલ આવ્યો? કે બુલેટ પર લાગતું બળ વેક્ટર f છે, જ્યારે ગન પર લાગતું બળ માઈનસ વેક્ટર f છે, અને બંને માટે સમય ડેલ્ટા t એક સમાન છે, બરાબર. હવે ડેલ્ટા વેક્ટર p એટલે કે વેગમાનમાં થતો ફેરફાર, એટલે ગનનું અંતિમ વેગમાન માઈનસ ગનનું પ્રારંભિક વેગમાન. બોલો ગનનું અંતિમ વેગમાન વેક્ટર pg ડેશ માઈનસ ગનનું પ્રારંભિક વેગમાન વેક્ટર pg, બરાબર. એટલે માટે વેક્ટર pg ડેશ માઈનસ વેક્ટર pg ઇક્વલ ટુ જમણી બાજુ એઝ ઇટ ઇઝ માઈનસ વેક્ટર f ડેલ્ટા t. પરંતુ આપણને ખ્યાલ છે પ્રારંભિક વેગમાન વેક્ટર pg એવા છે 0 છે, બરાબર. તો 0 લખવાની જરૂરિયાત નથી, એટલે વેક્ટર pg ડેશ ઇક્વલ ટુ માઈનસ વેક્ટર f ડેલ્ટા t. ધેટ મીન્સ કે ગનના વેગમાનમાં થતો ફેરફાર આપણને મળી ગયું માઈનસ વેક્ટર f ડેલ્ટા t, જે કોના જેટલો છે? તો ગનના અંતિમ વેગમાન વેક્ટર pg ડેશ જેટલો જ છે, બરાબર. કેમ? કારણ કે પ્રારંભિક વેગમાન કેવું છે? 0 છે, એટલે અંતિમ વેગમાન એ જ વેગમાનમાં થતો ફેરફાર મળશે, બરાબર. તો હવે ગન અને બુલેટ બંને માટે અંતિમ વેગમાન આપણને મળી ગયું છે. બુલેટનું અંતિમ વેગમાન વેક્ટર pg ડેશ જે આપણે શરૂઆતમાં ધારેલું, પણ એ કેટલું છે એ આપણને ખબર નહોતું, તો એ આપણે શોધી કાઢ્યું. એવી જ રીતે ગનનું અંતિમ વેગમાન જે શરૂઆતમાં આપણે ધારેલું વેક્ટર pg ડેશ એ પણ કેટલું હતું એ આપણને ખબર નથી, એટલે આપણે જસ્ટ ધારી દેલું વેક્ટર pg ડેશ, તો એ હવે આપણને મળી ગયું છે, બરાબર. તો હવે બુલેટ અને ગન બંનેનું અંતિમ વેગમાન મળી ગયું છે, તો બુલેટ અને ગનથી બનેલું આખું તંત્ર ધ્યાનમાં લઈએ અને એ તંત્રનું કુલ અંતિમ વેગમાન આપણે શોધી કાઢીએ છીએ, બરાબર. બુલેટ અને ગનથી બનેલું આ તંત્ર જેનું કુલ અંતિમ વેગમાન એટલે વેક્ટર pb ડેશ પ્લસ વેક્ટર pg ડેશ, બરાબર. બોલો વેક્ટર pb ડેશ વેક્ટર f ડેલ્ટા t
માઈનસ વેક્ટર બીજી ડેશમાં માઈનસ છે એટલે સરવાળો કરવાનો છે પણ આ માઈનસ છે એટલે માઈનસ થશે વેક્ટર f ડેલ્ટા t તો બંને સેમ છે એટલે બાદબાકી 0 થઈ જશે રાઈટ ધેટ મીન્સ કે આ આખા તંત્રનું કુલ અંતિમ વેગમાન કેટલું મળ્યું 0 મળ્યું હવે જોવાનું કે કુલ પ્રારંભિક વેગમાન જેટલું છે એટલું જ કુલ અંતિમ વેગમાન મળે છે કે નહીં તો ચેક કરીએ છીએ કે આ તંત્રનું કુલ પ્રારંભિક વેગમાન 0 છે અને કુલ અંતિમ વેગમાન પણ 0 મળે છે ધેટ મીન્સ કે આ જે ઉદાહરણ આપણે ધ્યાનમાં લીધેલું છે બુલેટ અને ગનથી બનેલું આખું તંત્ર એ તંત્રમાં રેખીય વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થાય છે રાઈટ એટલે આખો નિયમ ખ્યાલ આવ્યો બરાબર છે મિત્રો અગાઉ કીધું એ પ્રમાણે કે આ જે ક્વેશ્ચન છે એ પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે એટલે પરીક્ષા માટે આપણે નિયમ તૈયાર કરવો અને સાથે આ રીતનું એક ઉદાહરણ તૈયાર કરવું કે જેમાં કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ એટલે કે વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થાય છે એ રીતનું આપણે દર્શાવવું પડશે રાઈટ મિત્રો હવે આપણે જોઈએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એક બિંદુગામી બળો કોને કહે છે કણનું સંતુલન સમજાવો મિત્રો અગાઉ આપણે વાત કરી એ પ્રમાણે કે આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન થિયરી સ્વરૂપમાં પરીક્ષામાં પૂછાઈ શકે તેમ નથી પરંતુ આ ક્વેશ્ચનનું થિયરી સ્વરૂપનું નોલેજ આપણામાં હોવું જરૂરી છે કારણ કે આના જ આધારે આપણે ઘણા બધા એમસીક્યુ અને દાખલા સોલ્વ કરી શકીએ તેમ છે રાઈટ તો સૌપ્રથમ આપણે જોઈએ છીએ એક બિંદુગામી બળ કોને કહે છે જેની વ્યાખ્યા આ પ્રમાણે છે જે બળની કાર્યરેખાઓ એક જ બિંદુમાંથી પસાર થતી હોય તો તેવા બળોને એક બિંદુગામી બળો કહે છે તો હવે વ્યાખ્યાના આધારે તમને ક્વેશ્ચન થાય કે કાર્યરેખા કોને કહેવાય તો મિત્રો સિમ્પલ છે કે બળ સદિશ આપણે આ રીતે ડ્રો કરીએ ધ્યાન આપજો ધારો કે આ બળ સદિશ છે વેક્ટર f હવે જ્યારે આ બળ સદિશને આપણે પાછળની તરફ લંબાવીએ છીએ જેમ કે આ સદિશને આપણે પાછળની તરફ લંબાવીએ બરાબર ત્રુટક લાઈન વડે દર્શાવેલું છે તો આ જે ત્રુટક લાઈન દર્શાવેલી છે કે બળ સદિશને આપણે પાછળની તરફ લંબાવીએ છીએ એને કહી શકાય કાર્યરેખા બરાબર એટલે આ જે ત્રુટક ભાગ આપણે દર્શાવેલો છે બળ સદિશને આપણે પાછળની તરફ લંબાવેલો છે એને કહી શકાય બળની કાર્યરેખા બરાબર તો જે બળોની કાર્યરેખાઓ એક જ બિંદુમાંથી પસાર થતી હોય ધેટ મીન્સ કે આવા એક કરતા ઘણા બધા બળો લાગે છે જેમ કે આને આપણે વેક્ટર f1 કહી દઈએ પછી બીજું કોઈ બળ આ રીતે લાગી રહ્યું છે આ રીતે આપણે બળ સદિશ દર્શાવીએ છીએ બરાબર આ છે વેક્ટર f2 તો તમે જોઈ શકો છો કે આ કોઈ એક કણ ધ્યાનમાં લઈ લઈએ એ કણ ઉપર બે બળો લાગી રહ્યા છે વેક્ટર f1 અને વેક્ટર f2 બંને બળની દિશા આપણે દર્શાવેલી છે અને બંને બળ સદિશ વેક્ટર f1 ને પણ આપણે પાછળની તરફ લંબાવેલ છે અને વેક્ટર f2 ને પણ આપણે પાછળની તરફ લંબાવેલ છે ધેટ મીન્સ કે બંને બળોની કાર્યરેખાઓ આપણે આ રીતે દર્શાવેલી છે તો આ બંને બળોની કાર્યરેખાઓ બોલો એક જ બિંદુમાંથી પસાર થાય છે એક જ બિંદુમાંથી પસાર થાય છે તો તેવા બળોને એક બિંદુગામી બળો કહી શકાય ખ્યાલ આવે વ્યાખ્યા બરાબર હવે આગળ આપણે જોવાનું છે કણનું સંતુલન મિત્રો કણનું સંતુલન તો કેટલીક વખત તમે કણની જગ્યાએ પદાર્થ શબ્દની વાપરી શકો છો ચાલો બરાબર છે સંતુલન ધેટ મીન્સ કે પદાર્થ અથવા કણ સ્થિર ક્યારે રહી શકે રાઈટ તો એક એક્ઝામ્પલ આપણે ધ્યાનમાં લઈએ તો તમને વધારે ખ્યાલ આવશે સપોઝ આ કોઈ એક પદાર્થ છે આ પદાર્થ સંતુલન ધેટ મીન્સ કે સ્થિર ક્યારે રહી શકે સિમ્પલ વડે યાદ રાખવાનું કે સંતુલન એટલે કે સ્થિર તો આ પદાર્થ સ્થિર ક્યારે રહી શકે તો સિમ્પલ છે આપણે અગાઉ ચર્ચા કરેલી છે કે પદાર્થ ઉપર જ્યાં સુધી કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ એપ્લાય ન થાય ત્યાં સુધી પદાર્થ સ્થિર રહે છે રાઈટ ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ યાદ કરો મિત્રો કે જ્યાં સુધી સ્થિર પદાર્થ ઉપર બાહ્ય બળ એપ્લાય ન થાય ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે છે અને અચળ વેગી ગતિ કરતો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે
કારણ કે આપણને ખ્યાલ છે કે અચળ વેગે ગતિ કરતો પદાર્થ અથવા સ્થિર પદાર્થ બંનેની અવસ્થા એક સમાન છે, કારણ કે બંને અવસ્થામાં પદાર્થ ઉપર બળ તો લાગે જ છે, પરંતુ એ બળોનું ટોટલ કેવું થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. જેમ કે આપણે કહી શકીએ કે આ પદાર્થ સ્થિર છે, ધેટ મીન્સ કે એવું નથી કે આ પદાર્થ ઉપર કોઈ પણ પ્રકારનું બળ નથી લાગતું, બળ તો લાગે જ છે, પરંતુ બળોનું ટોટલ કેવું થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. રાઈટ? આ પદાર્થ ઉપર કયા કયા બળો લાગે છે? તો અધો દિશામાં લાગતું વજન બળ અને ઉર્ધ્વ દિશામાં લાગતું લંબ બળ. બરાબર? આ બંને બળો તમે જોઈ શકો છો. વજન બળ અધો દિશામાં લાગે છે, લંબ બળ ઉર્ધ્વ દિશામાં લાગે છે. બંને બળોની દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ છે. મૂલ્ય કેવું છે? સમાન છે. જે કારણોસર તેમનો સરવાળો કેવો થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. માટે પદાર્થ સ્થિર અવસ્થામાં છે, ધેટ મીન્સ કે સંતુલનમાં છે. રાઈટ? તમે આ રીતે આ પદાર્થને ઉપર નીચેથી બંને તરફ બળ એપ્લાય કરીને ખેંચવાનો પ્રયત્ન કરો તો તમે જોઈ શકો છો કે પદાર્થ કોઈ પણ દિશામાં ગતિ કરતો નથી. ધેટ મીન્સ કે એ પદાર્થ કેવી અવસ્થામાં છે? સ્થિર અવસ્થામાં છે. તેનો મીનિંગ ખ્યાલ આવે કે પદાર્થનું સંતુલન એટલે કે પદાર્થ સ્થિર અવસ્થામાં છે એવું ક્યારે કહી શકાય? જ્યારે તેની ઉપર લાગતું પરિણામી બળ કેવું થાય? શૂન્ય થાય. તો મિત્રો આ કન્ડિશન યાદ રાખવાની કે કણના સંતુલન માટેની કન્ડિશન તો પદાર્થ પર લાગતું પરિણામી બળ કેવું થવું જોઈએ? શૂન્ય થવું. રાઈટ? કણના સંતુલન માટેની શરત સિગ્મા વેક્ટર F = 0 એટલે કે પદાર્થ ઉપર જેટલા પણ બળો લાગે છે દરેકનો સરવાળો કેવો થવો જોઈએ? શૂન્ય થવો જોઈએ. એટલે આપણે મેથેમેટિકલી શરત લખેલી છે સિગ્મા વેક્ટર F = 0 એટલે કે કણ પર લાગતું પરિણામી બળ કેવું થવું જોઈએ? શૂન્ય થવું જોઈએ. બરાબર? જેના માટે આપણે બે અલગ અલગ કિસ્સા ધ્યાનમાં લીધેલા છે. પહેલો કિસ્સો કે જેમાં કોઈ એક પદાર્થ ઉપર બે બળો લાગે છે એવું આપણે ધ્યાનમાં લઈએ છીએ. જ્યારે કણ પર બે બળો વેક્ટર F1 અને વેક્ટર F2 લાગતા હોય ત્યારે તેના સંતુલન માટે કણ ઉપર બે જ બળો લાગે છે, વેક્ટર F1 અને વેક્ટર F2. તો હવે એ કણ સંતુલનમાં છે એવું ક્યારે કહી શકાય? જ્યારે એ બંને બળોનો સરવાળો કેવો થાય? શૂન્ય થાય. બરાબર? એટલે કે સિગ્મા વેક્ટર F = 0 થવું જોઈએ. તો સંતુલન માટેની શરત સિગ્મા વેક્ટર F = 0. તો સિગ્મા વેક્ટર F એટલે કે કણ ઉપર જેટલા પણ બળો લાગે છે દરેકનો સરવાળો કરવો પડે. એટલે કે વેક્ટર F1 + વેક્ટર F2 કરવો પડે. વેક્ટર F1 + વેક્ટર F2 એ સરવાળો કેવો થવો જોઈએ? શૂન્ય થવો જોઈએ. તો વેક્ટર F1 + વેક્ટર F2 = 0 ધેટ મીન્સ કે આ પ્લસ વેક્ટર F2 ને તમે સામેની સાઈડ લઈ જાઓ તો માઈનસ વેક્ટર F2 થઈ જાય. એટલે કે વેક્ટર F1 = માઈનસ વેક્ટર F2 થવા જોઈએ. જે શું દર્શાવે છે કે વેક્ટર F1 અને વેક્ટર F2 બંનેનું મૂલ્ય કેવું છે? એક સમાન છે, પરંતુ આ પ્લસ છે, આ માઈનસ છે. ધેટ મીન્સ કે બંનેની દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ છે. બંને બળોનું મૂલ્ય સમાન, દિશા પરસ્પર વિરુદ્ધ. રાઈટ? ત્યારે કહી શકાય કે તે કણ સંતુલન એટલે કે સ્થિર અવસ્થામાં છે. તેના માટે આકૃતિ કેવી રીતે હોઈ શકે એ પણ આપણે એક્ઝામ્પલમાં દર્શાવેલું છે. સપોઝ કોઈ એક આ કણ છે, એની ઉપર બે બળો લાગે છે, વેક્ટર F1 અને વેક્ટર F2. મેથેમેટિકલી તમને ખ્યાલ આવે કે બંનેની દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ છે. તો આપણે બે બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં દર્શાવવા પડે. તો સિમ્પલ છે. ધારો કે આ કણ પર બળ વેક્ટર F1 આ દિશામાં લાગે છે ડાબી તરફ અને બળ વેક્ટર F2 આ દિશામાં લાગે છે જમણી તરફ. તો તમને ખ્યાલ આવી જાય કે વેક્ટર F1 વેક્ટર F2 બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ છે, પરંતુ મેથેમેટિકલી બંનેનું મૂલ્ય કેવું હોવું જોઈએ? એક સમાન હોવું જોઈએ. ત્યારે કહી શકાય કે આ પદાર્થ અથવા તો કણ સંતુલનમાં છે એટલે કે સ્થિર અવસ્થામાં છે. રાઈટ? બીજી એક કન્ડિશન આવી પણ બની શકે કે વેક્ટર F1 ને આપણે ડાબી તરફ દર્શાવ્યું એની જગ્યાએ જમણી તરફ દર્શાવી દઈએ. તો તમે જુઓ કે આ કોઈ એક કણ આપણે ધ્યાનમાં લીધેલું છે, એની ઉપર બળ વેક્ટર F1 જમણી તરફ લાગેલું છે જ્યારે બળ વેક્ટર F2 ડાબી તરફ લાગેલું છે. તો તમે જોઈ શકો છો વેક્ટર F1 વેક્ટર F2 બંને બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં છે અને મેથેમેટિકલી બંને બળોનું મૂલ્ય કેવું હોવું જોઈએ? એક સમાન હોવું જોઈએ. ત્યારે કહી શકાય કે આ કણ અથવા પદાર્થ સંતુલન એટલે કે સ્થિર અવસ્થામાં છે. રાઈટ? હવે બીજો કિસ્સો ધ્યાનમાં લઈએ.
કે જો 3 બળો લાગતા હોય તો કણનું સંતુલન કેવી રીતે કાર્ય કરે છે. તો જ્યારે કણ પર 3 બળો વેક્ટર F1 વેક્ટર F2 વેક્ટર F3 લાગતા હોય ત્યારે તેના સંતુલન માટે કણ પર 3 બળો લાગે છે વેક્ટર F1 વેક્ટર F2 વેક્ટર F3 અને પદાર્થ સંતુલનમાં રહે તે માટેની શરત મિત્રો બળ ગમે તેટલા લાગતા હોય પદાર્થ સંતુલનમાં રહે તે માટેની સિમ્પલ શરત છે સિગ્મા વેક્ટર F = 0. ધેટ મીન્સ કે કણ પર લાગતા દરેક બળોનો સરવાળો કેવો થવો જોઈએ? 0 થવો જોઈએ, રાઈટ? એટલે સિગ્મા વેક્ટર F = 0. તો જેટલા પણ બળો લાગે છે એનો સરવાળો 0 થવો જોઈએ. તો 3 બળો લાગે છે વેક્ટર F1 વેક્ટર F2 વેક્ટર F3 = 0. હવે આ ત્રણેય બળોનો સરવાળો 0 થવો જોઈએ. તો એનો મીનિંગ શું થયો કે કોઈ એક બળનું મૂલ્ય ઇક્વલ ટુ બાકીના બે બળોનો સરવાળો, બરાબર? જેમ કે આપણે આ પ્લસ વેક્ટર F3 એઝ ઇટ ઇઝ રાખીએ છીએ અને વેક્ટર F1 પ્લસ વેક્ટર F2 ને સામેની તરફ લઈ જઈએ. ફરીથી વેક્ટર F1 અને વેક્ટર F2 ને સામેની તરફ લઈ જઈએ છીએ તો બોલો એ માઈનસ થઈ જશે એટલે વેક્ટર F3 = માઈનસ વેક્ટર F1 પ્લસ વેક્ટર F2 કરી શકાય. એટલે જ્યારે પદાર્થ ઉપર 3 બળો લાગતા હોય તો એનો સરવાળો 0 થાય. એટલે શું થયું કે ગમે તે એક બળનું મૂલ્ય બરાબર બાકીના બે બળોનો સરવાળો. ગમે તે એક બળનું મૂલ્ય બરાબર બાકીના બે બળોનો સરવાળો. રાઈટ? તો હવે એના માટે આકૃતિ કેવી રીતે હોઈ શકે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો ધારો કે આ કોઈ એક પદાર્થ છે અથવા કણ છે, એની ઉપર ટોટલ 3 બળો લાગી રહ્યા છે. એમાંથી શરૂઆતમાં આપણે બે બળો ધ્યાનમાં લઈએ છીએ. કયા બે બળો ધ્યાનમાં લઈએ છીએ કે જેનો આપણે સરવાળો કરવાનો છે વેક્ટર F1 પ્લસ વેક્ટર F2, બરાબર? માની લો કે આ કણ ઉપર વેક્ટર F1 જમણી તરફ લાગી રહ્યું છે વેક્ટર F1 અને વેક્ટર F2 ઉર્ધ્વ દિશામાં લાગી રહ્યું છે વેક્ટર F2, બરાબર? તો હવે આપણે શું કરવાનું છે? આ બંનેનો સરવાળો કરવાનો છે, બરાબર? તો વેક્ટર F1 નું પૂછ અને વેક્ટર F2 નું પૂછ કનેક્ટ થાય છે. મિત્રો યાદ રાખજો કે બળ સદિશ રાશિ છે જેનો સરવાળો કરવા માટે આપણે સદિશોના સરવાળા માટેની રીત ધ્યાનમાં લેવી પડે. એટલે કે ત્રિકોણની રીત, સમાંતર બાજુ ચતુષ્કોણની રીત, બૈજિક રીત. અત્યારે આપણે આકૃતિ દોરીએ છીએ એટલે સિમ્પલ છે, બૈજિક રીત એપ્લાય નહીં થાય, બરાબર? ત્રિકોણની રીત, સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. તો સિમ્પલ આપણને ખ્યાલ છે કે જ્યારે જે બે સદિશોનો સરવાળો કરવો હોય જો એ બંને સદિશોના પૂછ કનેક્ટ થતા હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીત એપ્લાય કરવાની, બરાબર? તો એના માટે આપણે વેક્ટર F1 જેવો સદિશ સામેની સાઈડ ડ્રો કરી દઈએ છીએ મૂલ્ય અને દિશા બદલ્યા સિવાય. તો વેક્ટર F1 જેવો સદિશ આપણે સામેની સાઈડ ડ્રો કરી દીધો. વેક્ટર F2 જેવો સદિશ સામેની સાઈડ ડ્રો કરી દઈએ મૂલ્ય અને દિશા બદલ્યા સિવાય. તો વેક્ટર F2 જેવો સદિશ આપણે સામેની સાઈડ ડ્રો કરી દીધો છે. તો એક સમાંતર બાજુ ચતુષ્કોણ બની ગયો. આ ચતુષ્કોણનું વિકર્ણ એ આ બંને સદિશોનો સરવાળો થાય, રાઈટ? તો આપણે ગ્રીન કલરથી વિકર્ણ દોરેલો છે જે આ બંને સદિશોનો સરવાળો વેક્ટર F1 પ્લસ વેક્ટર F2 દર્શાવે છે, રાઈટ? વેક્ટર F1 પ્લસ વેક્ટર F2 આ દિશા મળી ગઈ. વેક્ટર F1 પ્લસ વેક્ટર F2, બરાબર? આ દિશા મળી ગઈ. હવે મેથેમેટિકલ નિયમ એવું કહે છે કે વેક્ટર F1 પ્લસ વેક્ટર F2 નું જે મૂલ્ય છે એ જ મૂલ્ય વેક્ટર F3 નું છે, પરંતુ આ માઈનસ છે. ધેટ મીન્સ કે દિશા કેવી છે? વિરુદ્ધ છે. તો તમે જોઈ શકો છો કે વેક્ટર F1 પ્લસ વેક્ટર F2 આ દિશામાં છે, તેનાથી વિરુદ્ધ દિશા એટલે કે આ થશે. તો આ દિશામાં આપણે વેક્ટર F3 દર્શાવવા પડે એટલે વેક્ટર F3 આપણે આ દિશામાં દર્શાવેલા છે. મેથેમેટિકલી કીધું એ પ્રમાણે કે વેક્ટર F3 નું જે મૂલ્ય છે એ જ મૂલ્ય વેક્ટર F1 પ્લસ વેક્ટર F2 નું છે. ધેટ મીન્સ કે બંને સદિશોનું મૂલ્ય કેવું છે? એક સમાન છે. દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ છે. ધેટ મીન્સ કે આપણે લખી શકીએ કે વેક્ટર F3 = માઈનસ વેક્ટર F1 પ્લસ વેક્ટર F2, રાઈટ? જે અહીં લખેલું છે. તો ખ્યાલ આવ્યો? એટલે જ્યારે કોઈ એક પદાર્થ ઉપર બેકી સંખ્યામાં બળો લાગતા હોય, જેમ કે 2 બળો લાગતા હોય, 4 બળો લાગતા હોય, 6 બળો લાગતા હોય, બેકી સંખ્યામાં બળો લાગતા હોય તો સિમ્પલ છે કે બળોનો સરવાળો 0 કેવી રીતે થાય?
તો જેટલું બળ ઉર્ધ્વ દિશામાં લાગે છે એટલું જ બળ અધો દિશામાં લાગવું જોઈએ, જેટલું બળ જમણી તરફ લાગે છે એટલું જ બળ ડાબી તરફ લાગવું જોઈએ, તો પદાર્થ સ્થિર છે તેવું આપણે કહી શકીએ, રાઈટ? અને જો એકી સંખ્યામાં બળો લાગતા હોય 3 5 7 9 એવી રીતે એકી સંખ્યામાં બળો લાગતા હોય તો એના માટેનું પણ એક એક્ઝામ્પલ આપણે ધ્યાનમાં લીધેલું છે કે કોઈ એક બળનું મૂલ્ય ઇક્વલ ટુ બે બળોનો સરવાળો, રાઈટ? એટલે ટૂંકમાં આપણે યાદ રાખવાનું છે કે પદાર્થ સ્થિર છે, સંતુલનમાં છે એવું ક્યારે કહી શકીએ? તો જ્યારે સિગ્મા વેક્ટર f ઇક્વલ ટુ 0 થાય ત્યારે. એની શરત છે. આ શરત ઉપર જ હવે આપણે દરેક દાખલા સોલ્વ કરીશું નેક્સ્ટ લેક્ચરથી, અને MCQ પણ આ શરત ઉપર જ ડિપેન્ડ કરેલા છે, રાઈટ? તો હવે મિત્રો આપણે વ્યાપક રીતે કહી શકીએ કે પદાર્થ ઉપર જો n બળો લાગતા હોય, એટલે કે ઘણા બધા પ્રમાણમાં બળો લાગતા હોય, તો આપણે શું કરી શકીએ છીએ? તો વ્યાપક રીતે જો કણ પર વેક્ટર f1 વેક્ટર f2 અપ ટુ વેક્ટર fn બળો લાગતા હોય તો તેના સંતુલન માટે શરત એ જ છે સિગ્મા વેક્ટર f ઇક્વલ ટુ 0. કોઈ જ ચેન્જ નથી. સિગ્મા વેક્ટર f ઇક્વલ ટુ 0 ધેટ મીન્સ કે જેટલા પણ બળો લાગે છે દરેકનો સરવાળો કેવો થવો જોઈએ? 0 થવો જોઈએ. એટલે વેક્ટર f1 વેક્ટર f2 અપ ટુ વેક્ટર fn ઇક્વલ ટુ 0, રાઈટ? તો મિત્રો આ જે આપણે ક્વેશ્ચન ધ્યાનમાં લીધું એ કીધું એ પ્રમાણે કે પરીક્ષામાં થિયરી સ્વરૂપમાં પૂછાય એવો નથી, પરંતુ આપણે ફક્ત આ લાઈન યાદ રાખવાની છે. કણના સંતુલન માટેની શરત સિગ્મા વેક્ટર f ઇક્વલ ટુ 0, એટલે કે પદાર્થ ઉપર લાગતું પરિણામી બળ કેવું થવું જોઈએ? 0 થવું જોઈએ. જે કેવી રીતે બને તેના માટે આપણે કીધું કે પદાર્થ ઉપર જેટલું બળ ઉર્ધ્વ દિશામાં લાગે છે એટલું જ બળ અધો દિશામાં લાગવું જોઈએ, જેટલું બળ ડાબી તરફ લાગે છે એટલું જ બળ જમણી તરફ લાગવું જોઈએ. પરિણામે બળ કેવું થઈ જશે? ટોટલ બળ કેવું થઈ જશે? 0 થઈ જશે, અને પદાર્થ સ્થિર એટલે કે સંતુલનમાં છે તેવું આપણે કહી શકીએ, રાઈટ? તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે દાખલા સ્ટાર્ટ કરીશું. તો મિત્રો રિક્વેસ્ટ છે કે અત્યાર સુધીના આપણે જેટલા પણ ટોપિક કવર કરેલા છે દરેકે દરેક ટોપિકમાં આવતા દરેકે દરેક સૂત્રો આપણે અલગથી નોંધ રાખીને તૈયાર કરવા, જેથી દાખલા સોલ્વ કરવા ઈઝી પડશે, રાઈટ?